સુરત શહેરમાં હેલ્મેટને લઈને કડક અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે સુમુલ ડેરી રોડ એસવીપી કોલેજ ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને રોડ પર ચાલતી વેળાએ તેમજ વાહન ચલાવતી વેળાએ કઈ ભાવોની તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પણ અપીલ કરવામાં આવી હતી। મારું નામ હેડ કોન્સ્ટેબલ રમણીકભાઈ ગાબુ। અમે ટ્રાફિક રિજન 2 માંથી કતારગામ એસવી પટેલ કોલેજમાં લોકોને જે લોકો હેલ્મેટ પહેર્યા વગર સ્કૂલમાં આવે છે બાળકો તેમને ટ્રાફિક અવેરનેસથી બાળકોને સમજણ કે હેલ્મેટ પહેરો અને જે રોડ પર આપણે જઈએ છીએ તે વધારેમાં વધારે હેલ્મેટ નથી પહેરતા એના લીધે એક્સિડન્ટ થાય છે। તો બાળકોને એ સમજ કરીએ છીએ કે સ્કૂલોમાં જઈ કે હેલ્મેટ પહેરવાનું રાખો। મારું નામ બ્રિજેશ વર્મા છે। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં એઝ પ્રેસિડેન્ટ છું। આજ રોજ સુમુલ ડેરી વિસ્તાર પર આવેલી એસવીપી કોલેજ ખાતે બીસીએ અને બીબીએના વિદ્યાર્થીઓના માટે અમે ટ્રાફિક અવેરનેસ પ્રવાહ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો। કાળજી અંતર્ગત એટલે કે નેશનલ રોડ સેફ્ટી મંથ જે ચાલી રહ્યો છે તેના અંતર્ગત રોડ પર વિદ્યાર્થીઓએ, બાળકોએ અને યુવા પેઢીઓએ આજે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તેના માટે હેલ્મેટ તો છે જ, પરંતુ સાથે સાથે હેલ્મેટ સિવાય બીજી કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કઈ રીતે રસ્તા પર ચાલવાનું છે, વાહન કઈ રીતે ચલાવવાનું છે, ગુડ સમરિટન લો શું છે, ભલા વ્યક્તિ કોને કહેવાય, એ બધી અંદર માહિતી અમે આપવામાં આવેલી છે।